જય ઠાકર, જય ભીમ, જય માં વરુડી. નમસ્કાર ભરતભાઈ, તમે કહો છો કે અમે જે પાર્ટીને ધંધો કર્યો એ પાર્ટી તમારી નથી. તો ભરતભાઈ, મેં પ્રમાનંદભાઈને ફોન કરી અને ત્રણેય પાર્ટીના નામ આપ્યા કે આ પાર્ટી છે. અને પછી 8 દિવસ પછી તમે એની હારે વહીવટ કર્યો. તો જે પાર્ટીની હારે જે પાર્ટીનું મેં પ્રમાણભાઈને નામ આપ્યું એ પાર્ટીને વહીવટ કર્યો તમે, તો એ પાર્ટી મારી કેવી રીતે નહીં ભાઈ? એ વખતનો એ જવાબ આપો. પછી બીજું કે તમે અરજીઓ કરીને આ કરીને તે કરીને મારા ઇજ્જતના કાકરા જે કરવાના તે કર્યા. બરાબર, તમે મને ત્રણમાં ગુંડો સાબિત કર્યો, બધું સાબિત કર્યું. પહેલાં ત્રણની અંદર આવીને 5 જણાને પૂછો કે ગામની અંદર પૂછો કે વાઘજીભાઈ સિસોદિયા શું છે અને તમે શું છો, એ પણ બધાને ખબર છે. એટલે વાઘજીભાઈ છેતરપિંડી થઈ છે. ત્રણે પાર્ટીના નામ વાઘજીભાઈએ પ્રમાણંદભાઈને નામ ચોખ્ખા આપ્યા હતા કે આવડી તે પાર્ટી છે ને એને તમે વહીવટ કર્યો ને તમે એમ કહો કે પાર્ટીને તમે ઓળખતા નથી, તમે એની હારે મેં વહીવટ કર્યો નથી. તો ઓલું બનાવવાનું બંધ કરો ભાઈ. તમે બધાએ 4-5 જે હોય ભેગા મળીને મારી હારે છેતરપિંડી કરી અને તમે અરજી કરીને બરજી કરીને જે કર્યું હોય અને પછી તમે કાયદાની વાત કરો ને તમે કોર્ટે લઈ જવાની વાત કરો ને અહીંયા વાત કરો. હવે સવારે ઊભા થઈને અમે ત્યાં રોઈ બધા. એટલે એવી તમે ટાક ધમકી દેવાનું બંધ કરો. હું માલધારી છું એનો મતલબ એ નથી કે તમે મને કાયદાની બીક દેવડાવી અને ખોટા બીવરાવો. એમ કાયદો બધાને હરખો લાગુ પડે. પછી મોદી સાહેબ હોય કે પછી હું હો કે તમે હો કે તમારી જેટલા હોય એટલા, બરાબર, તમે સબૂત બધા ભેગા કર્યા કરો. એ તો કોઈને અન્યાય થાય ને ભાઈ એટલે કહેવાય જાય કે હું આમ કરી નાખીને તેમ કરી નાખી કહેવાય જાય. ભાઈ અન્યાય થાય એટલે ગમે ને તમે હોત કહેવા મળે કે હું આને પાડી દઈને આમ થઈ જાય, તમારે કહેવાય જાય. બરાબર, એટલે શેરડામણાનો લાભ ઉઠાવવામાં અને કાયદેસરની મારી મહેનતની મજૂરી જે થતી હોય એ પ્રેમથી તમે બધા ભેગા થઈને આપી દો ભાઈ. એટલે ખોટી રીતે દબાવણી કરવામાં બાકી કાયદામાં તમને ખબર પડે ને અમે બધું ખબર પડે. ભાઈ કાંઈ મોર હોય ને એ જ કહીએ છીએ. બાકી હાલની પાર્ટી નાની પાર્ટીના ચોખ્ખા નામ પ્રમાણે આ 3 જણા લેવાવાળા છે ને 8 દી પછી તમે બધા વહીવટ કર્યો ભેગામાં હોય ને મને અંધારામાં રાખ્યો. એટલે ઓલું બનાવવાનું બંધ કરો ભાઈ. બસ ભરતભાઈ, પ્રેમથી વાત કરું તમારી યાર, બરાબર. પછી જે કાયદાકીય રીતે થતું છે એ કરશું. બાકી તમે હું કાંઈ બી જાઓ કે તમે મને બીવરાવી જેવું કાંઈ છે નહીં, બરાબર. અને હું કાંઈ ગુંડો નથી હો ભાઈ, હું વેપારી છું અને 27 વર્ષથી ધંધો કરું છું. પહેલાં એમ નથી ને એવા કંઈ મેં ગાંડા નથી. કોઈક તમે ત્યાં બીજે દલાલી કરો ત્યાં વૈશમાં જઈને કે અમારે દલાલ ના એવું તો 5-6 દલાલની પાર્ટી હોય જ હાલે. એટલે મને બધી ખબર પડે. એટલે ઓલો બનાવવાનું બંધ કરી દો ભાઈ. એટલે મારી ત્યાં મારા પૈસા છેતરપિંડી થઈ, મારી છેતરપિંડી કરી તમે કરીને કરીશ. એટલે 5 લાખની છેતરપિંડીનો કેસ ઠોક્યો છે મેં. એ તમતા મારો જલસા. જય ઠાકર, જય માં વરુડી અને જય ભીમ અને જય ગરવી ગુજરાત. સૌને ઠાકર સદબુદ્ધિ આપે ભાઈ.